હેલો ફ્રેન્ડ, ચાલો આજે આપણે દાદાના લાડવા બનાવીએ। આજે ગોલું તો છે નહીં, તો મારે એકલીને જ બનાવવાના છે। મેં લોટ બાંધી રાખ્યો તો હવે મુઠિયા રેડી કરું છું। મુઠિયા બની જાય પછી એને તેલ ગરમ મૂકી દીધું છે, તો ધીમી આંચે તળી લઉં એ બસ સરસ ના તળાઈ જાય। વરસાદ પણ ચાલુ છે અને કોને સુરમાના લાડવા ભાવે તે કોમેન્ટમાં જરૂર કહેજો। મને તો બહુ જ ભાવે। બસ લાડવો હવે સુરમું તૈયાર કરું છું। સુરમું તૈયાર થઈ જાય એટલે હવે એના લાડવા વાળી લઉં। આજે ગોલું વગરનું એકલા મજા ન આવી, પણ બનાવવા પડે એમ હતા આજે। લાડવા પણ રેડી થઈ ગયા છે, સાથે મગનું શાક કર્યું છે અને અત્યારે વરસાદના કારણે લીલા ધાણા સરસ આવે છે, તો ઉપરથી થોડાક ધાણા પણ નાખી દઈએ। અને દાદાને પ્રસાદ ધરી દીધો છે, તો હવે ચાખીને કહેજો કેવા લાગ્યા લાડુ, કોમેન્ટ જરૂર કરજો અને કોને કોને ભાવે છે તે પણ કહેજો।